તો ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત ચેપ્ટર નંબર 8 ની વાત કરી રહ્યા હતા. એના ઘણા બધા ટોપિકો વિશે આપણે લગભગ વાતચીત કરી ચૂક્યા છે. સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે આપણે બંધારણ એટલે શું તેના વિશે વાત કરી હતી, જેમાં બંધારણની વ્યાખ્યા વિશે જોયું. એટલે કે એની જે વ્યાખ્યા હતી કેવી હતી, તો ભાઈ આપણને સારી રીતે ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ દેશના શાસનને ચલાવવા માટે બનાવવામાં આવેલા કાયદાઓના વ્યવસ્થિત સંગ્રહને શું કહેવાય? બંધારણ તરીકે ઓળખવામાં આવે. આપણે જોઈ ગયા હતા બધું. ત્યાર પછી આપણે વાત કરી હતી તેનું મહત્વ શું છે. બંધારણના ઘડતરની પ્રક્રિયા વિશેના મહત્વના મુદ્દા મેં તમને સમજાવેલા કે ભાઈ બંધારણના ઘડતરની પ્રક્રિયા કેવી રીતે શરૂ થઈ, એમાં કયા કયા વ્યક્તિઓએ ફાળો આપ્યો, દેશના આ જે બંધારણ ઘડાયું તો એના ઘડતર પછી કયા સમય દરમિયાન કેટલો સમય લાગ્યો, કેટલી બેઠકોનું આયોજન થયું, આપણું રાષ્ટ્રીય સૂત્ર શું હતું, આપણું રાષ્ટ્રીય ચિહ્ન શું રહ્યું, એના બધા વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છે. બરાબર. અને મેં લગભગ તમને એને સમજાવીને અહીંયા કયા કયા પ્રાણીઓ હતા એ બધી જ વસ્તુ તમને સમજાવી છે. હવે આપણે આ જે ટોપિક બાકી છે ત્યાંથી આપણે આગળ જવાના છીએ. ચલો મને ખાલી કહી દેજો, લોકશાહી આ બી પતી ગયેલું, બરાબર ને? લગભગ આ બી પતી ગયેલું. ચલો હવે અહીંયાથી આપણે વાત કરીએ. બરાબર. જોકે અહીંયા સુધી આપણે પતાવી દીધેલું છે. પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય તે છતાં પણ એકવાર ફરીથી પાછું જોઈ લઈએ. જો સામાન્ય અર્થમાં આપણને ભારત દેશની અંદર ખ્યાલ છે કે ભાઈ અત્યારે આપણા ભારત દેશની અંદર 150 કરોડની જનસંખ્યા છે. આપણે એવું માનીએ, સપોઝ ધ 2027 સેન્સસ, બરાબર, કે જે વસ્તી ગણતરી અત્યારે આવી રહી છે અથવા તો ચાલી રહી છે, તો એ વસ્તી ગણતરીની અંદર અંદાજિત એવું આપણે માનીએ છીએ કે ભાઈ 150 કરોડની અંદર જનસંખ્યા રહેશે. આપણો આંકડો છે. વાસ્તવિક આંકડો શું છે હજુ કંઈ ખ્યાલ નથી. આપણને ખ્યાલ છે કેટલા વર્ષે થાય? 10 વર્ષે વસ્તી ગણતરી થાય. કેટલા વર્ષે થાય? 10 વર્ષે વસ્તી ગણતરી થાય. છેલ્લી વસ્તી ગણતરી આપણા ત્યાં કયા વર્ષે થયેલી? તો ભાઈ આપણને ખ્યાલ હોવું જોઈએ કે ભાઈ છેલ્લી વસ્તી ગણતરી ભારત દેશમાં 2021માં થયેલી. ત્યારે ભારત દેશની વસ્તી હતી 121.7 કરોડ. ભારતમાં દર વર્ષે 2.5 ની જનસંખ્યામાં વધારો થાય છે. એટલે કે 2 કરોડ ને 5 લાખ. 2.5 એટલે 2 નહીં, 2 કરોડ ને 5 લાખ. તો અંદાજિત 10 વર્ષ એટલે આપણે કેટલા ગણીએ? 25 કરોડની જનસંખ્યા કહીએ. તો મેં તમને કહ્યું કે વધારેમાં વધારે કેટલું હશે? 150 કરોડની આસપાસ જશે. આવો એક આંકડો છે. પણ આ 150 કરોડમાંથી તો ભાઈ મેં તમને કહ્યું તેમ કે ભાઈ ભારત દેશની અંદર પરિસ્થિતિઓ કંઈક એવી છે કે ભાઈ 150 કરોડની આસપાસ જનસંખ્યા જશે. પણ એની અંદર સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારને આપણે સમજવાનો છે કે ભાઈ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કોને કહેવાય. તો આપણે જાણીએ છીએ કે ભાઈ ભારત દેશની અંદર જે પણ વ્યક્તિની ઉંમર કેટલી છે? 18 વર્ષ કે તેથી ઉપર. બરાબર, 18 વર્ષ કે તેથી ઉપર. એવા કોઈ પણ વ્યક્તિને ધર્મ, જાતિ, જ્ઞાતિ, રંગ, લિંગ, કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક વ્યક્તિને આપણા ત્યાં એટલે કે મતાધિકાર આપવામાં આવ્યો છે. એ સરકારની રચનામાં પોતાનો મત આપીને સરકારની રચનામાં પોતાનું યોગદાન આપી શકે છે. આ જે હક છે એ કયો છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર તરીકે ઓળખવામાં આવે છે. તો ના ક્લિયર? ઓકે. આપણે એ પણ જોઈ ગયા હતા કે ભાઈ નાગરિકને મત આપવાનો અધિકાર મળે છે તો લાયકાતો તો હોઈ શકે. એક તો પહેલી લાયકાત આપણને ખ્યાલ છે, ભારતનો નાગરિક હોવો જોઈએ, એની ઉંમર 18 વર્ષ કે તેથી ઉપર હોવી જોઈએ, પણ સૌથી ખાસ એની ઉંમર 18 વર્ષ હશે અને ભારતનો નાગરિક પણ હશે. પણ ધ્યાન રાખજો, જો એનું મતદાર યાદીમાં નામ નહીં હોય તો એ મત આપી શકશે નહીં. આપણા ત્યાં દર વર્ષે મતદાર યાદી અપડેટ થાય છે, જે સરકારી સ્કૂલોની અંદર કરવામાં આવે છે, જે પ્રાથમિક સ્કૂલો હોય ત્યાં ગામની અંદર. તો ત્યાં જઈને તમારું મતદાર યાદીમાં તમારી ઉંમર 18 વર્ષ થઈ જાય પછી તમારે ત્યાં નામ રજીસ્ટર્ડ કરાવવાનું હોય છે અને આધાર કાર્ડના આધારે તમારું નામ રજીસ્ટર્ડ થાય છે. અને ત્યાર પછી નવી જ્યારે ચૂંટણી આવશે ત્યારે મતદાર યાદીમાં તમારું નામ ચડી જશે અને ત્યાર પછી તમે મતદાન કરી શકો છો. આ પણ એક અગત્યની લાયકાત છે. સો નાઉ ક્લિયર? આગળ સમાજવાદી. 1976માં ભારતમાં 42મા સુધારા અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ ભારતના આમુખમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવશે. ચાલો સમાજવાદી એટલે શું એમ થાય એમ? સર સમાજવાદી એટલે હું એમ? બરાબર છે ને? આપણે બધા સમાજમાં રહીએ યાર. આપણે બધા ક્યાં રહીએ? સમાજવાદી. અને એ સમાજવાદ છે. કારણ કે આપણે સમાજની વિરુદ્ધ નથી જઈ શકતા. આપણે સમાજની સાથે ચાલવાનું હોય છે. સમાજની જે કંઈ પણ અપેક્ષાઓ છે, ઈચ્છાઓ છે, સરકાર, જેમ આપણે સરકાર સાથે જોડાયેલા છે તેમ સમાજ સાથે પણ જોડાયેલા છે. તો સમાજની વિરુદ્ધ પણ આપણે જઈ શકતા નથી. સમજીએ એટલે ખ્યાલ આવી જશે. ચિંતા ન કરો, હું એક એક વર્ડ સમજાવીશ. બરાબર છે? આ શબ્દ ઉમેરાયો. ભારતીય બંધારણની મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, પરોક્ષ એટલે જે જોઈ શકાય એવી નથી તે,
અને પરોક્ષ એટલે કે જે જોઈ શકાય એવી છે તે. પ્રત્યક્ષ એટલે જેને જોઈ શકીએ અને અપ્રત્યક્ષ એટલે કે જેને જોઈ શકતા નથી તે. તો એમાં સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાજની કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરે છે. તમે સરકારની રચના કરી દીધી, કાર્ય શું? એમ જ સરકારની રચના શા માટે કરી? કે ભાઈ આપણો વિકાસ કરવાનો છે. કોનો? નાગરિકોનો. દેશના નાગરિકોનો વિકાસ કઈ કઈ બાબતોમાં થવો જોઈએ? તો ભાઈ સામાજિક, આર્થિક અને રાજકીય. ત્રણ બાબતોમાં જ્યારે વિકાસ થાય ત્યારે આપણે કહી શકીએ કે દેશનો અને જનસંખ્યાનો શું થયો છે? વિકાસ થયો છે. એટલે કે કલ્યાણ રાજ્ય સ્થાપવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આમુખમાં તમામ નાગરિકોને સામાજિક, રાજકીય તેમજ આર્થિક ન્યાય મળે, જે સમાનતા છે એ પ્રાપ્ત થાય. એટલે કે કોઈ વ્યક્તિની સાથે ઊંચ નીચના ભેદભાવ હોવા જોઈએ નહીં, જાતિના આધારે પણ નહીં, અમીરી ગરીબીના પણ ભેદભાવ ન હોવા જોઈએ. દરેક વ્યક્તિને અહીંયા કેવા ગણવા જોઈએ? સમાન ગણવા જોઈએ, એટલે કે સમાનતાના હકના આધારે. આમ સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજ રચનાની સ્થાપના સાધવાનું ધ્યેય રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર કરવામાં આવ્યું છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે શું તે સમજો. સરકારની ચૂંટણી થઈ ગઈ, સરકાર કાર્યમાં આવી ગઈ, પણ સરકારને પણ નિયમ છે, એના આધારે જ દેશનો વહીવટ કરવાનો હોય છે. હું સરકારની રચના કરી દઉં, હું પ્રધાનમંત્રી બની જાઉં અને પછી એમ કહું આમ જ થવું જોઈએ, એમ થવું જોઈએ, તેમ થવું જોઈએ, એમ નહીં ચાલે. નહીં ચાલે ભાઈ, નહીં ચાલે. જે સરકારે નિયમ બનાવ્યા છે, જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, જેના પથદર્શક છે, એટલે કે સરકારે પણ જો આવે છે અને સરકાર રચાય છે તો પણ એને આ નિયમોને આધીન રહીને જ દેશનો વહીવટ કરવાનો રહેશે. તો એને શું કહેવાય? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તરીકે ઓળખવામાં આવે છે. સો નાઉ ક્લિયર? સમાજવાદી સમાજ રચનામાં રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી થવી જોઈએ. ઉત્પાદન અને વિચારસરણીની વ્યવસ્થા રાજ્ય હસ્તક હોય છે. આપણને બધાને જ ખ્યાલ છે કે ભાઈ આપણા ત્યાં જે કંઈ પણ ઉત્પાદન થાય છે, જે કંઈ પણ વહેંચણી થાય છે, એ બધું કોના હસ્તક થાય છે? રાજ્યને હસ્તક જ થયેલું જોવા મળે છે. આમ રાજ્યમાં વિવિધ વિસ્તારો અને વ્યવસાયમાં કામ કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે. એટલે કે ભાઈ બધાને આવક કેવી મળી રહેવી જોઈએ? સરખી મળી રહેવી જોઈએ, જે ભારતમાં શક્ય જ નથી. આપણા ભારતમાં આવું શક્ય છે? બધાને સમાન આવક મળે. પેલાને 5 કરોડ કમાતો હોય તો આ પણ 5 કરોડ કમાય છે એવું? આ 5 લાખ કમાય છે તો આ પણ 5 લાખ જ કમાય એવું છે? શક્ય નથી, કારણ કે આપણા ત્યાં એ વસ્તુ પોસિબલ થવાની નથી. પણ સરકાર એવો પ્રયત્ન કરે છે કે ભાઈ બધાને આવક કેવી મળે? સમાન મળે. હું પણ ટીચર છું, સરકારી સ્કૂલોમાં ભણાવતો ટીચર પણ કેવો છે? શિક્ષક જ છે, પણ એની આવક લાખો રૂપિયા. આપણી આવક એવી હોતી નથી. કામ એક જ, તે છતાં પણ કામમાં અને આવકમાં અસમાનતા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? કોઈ વ્યક્તિ કે સમૂહોના હાથમાં દંપતી એટલે કે જે સંપત્તિ જે કેન્દ્રિત થયેલી ન હોય, સૌને સ્વસ્થ અને ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એવી સગવડો પ્રાપ્ત થાય. સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ તવિંગર, ગરીબ અને તવંગર એટલે ગરીબ અને અમીર વચ્ચેના જે ભેદભાવ છે એને દૂર કરવા માટેનો સરકાર પ્રયત્ન કરે છે કે બધાને સરખી રીતે વસ્તુઓ પ્રાપ્ત થાય, કોઈના માટે ઊંચ નીચના ભેદભાવ ન હોય અને ગરીબી અમીરીના ભેદભાવ તો હોવા જોઈએ જ નહીં. આમ લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો. જો આ જીવન ધોરણ શબ્દ છે ને સાલું 10માં પણ આવે, 15મા ચેપ્ટરમાં પહેલા જ પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં વચ્ચેની લાઈનમાં લખેલું છે જીવન ધોરણ. સાલું જીવન ધોરણ આવે એટલે તમને એમ થાય કે ધોરણ તો બહુ ભણ્યા, પણ હા જીવન ધોરણ શું આવે થાય ને? જીવન ધોરણ એટલે શું છે ખબર છે? તમે જે સમાજમાં જીવો છો, તમે જે સરકારના હસ્તક રહો છો, એ જે વ્યક્તિ જીવન જીવે છે એને ઉચ્ચ સગવડો પ્રાપ્ત થવી જોઈએ. જેમ કે ભાઈ રહેઠાણ, ખોરાક, પોશાક, સ્વાસ્થ્ય માટેની સેવાઓ, પાણી માટેની સેવાઓ, સેનિટેશન માટેની સુવિધાઓ, પરિવહન માટેની સેવાઓ, ટેલિકોમ્યુનિકેશનની સેવાઓ, જો બધું જ એને સારી તુલનાએ મળે, એટલે કે સારી દ્રષ્ટિએ મળે, સારી વસ્તુઓ મળે, તો એનું જીવન ધોરણ કેવું છે? ઊંચું છે. પણ જો એને ન મળે તો એનું જીવન ધોરણ કેવું છે? નીચું છે. તો એને ગરીબી, અમીર ગરીબીમાં આટલો ફેર હોય. ગરીબ હોય ને મારા જેવો તો બિચારો એને એટલી બધી વસ્તુ સારી ન મળે. તમારા જેવો અમીર હોય તો એને બધી વસ્તુ કેવી મળે? સારી મળે. બરાબર છે? ખ્યાલ આવ્યો ને? હા, એમ મળે ને? હા, ને નહીં મળે તો આપણે કેવા કહેવાય? મારી જેમ ગરીબ કહેવાય, હે ને? સારું. સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાનો પ્રયત્ન કરે છે. બંધારણમાં રાજ્યોના માર્ગદર્શન આપેલા હોય છે. તેથી ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે. મેં તમને પહેલા જ કહ્યું કે બંધારણ શું છે? એક સામાજિક દસ્તાવેજ પણ આપણે કહી શકીએ. અને એટલા માટે ભારતના બંધારણમાં બીજો કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સમાજવાદી. ટૂંકમાં મેં તમને કીધું તેમ કે ભાઈ દેશના નાગરિકોનો શું થવો જોઈએ? વિકાસ થવો જોઈએ. કયો? સામાજિક, આર્થિક અને રાજકીય. તો એટલા માટે કયો શબ્દ ઉમેરાયો? સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો. ચલો આગળ, નેક્સ્ટ. બિન સાંપ્રદાયિકતા.
ભારત દેશ, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ. સર, અમને બી ખબર છે આને પ્રતિજ્ઞા કહેવાય, તમે શું લેવા બોલતા છે, હે ને? થયું ને એવું, હે ને? પણ આ શા માટે બોલાય છે ખબર છે? કારણ કે ભારત બહુધર્મીય દેશ છે. અહીંયા કોઈ એક ધર્મને પ્રાધાન્ય આપી શકાય નહીં. અહીંયા માની લો કે સરકાર મંદિર બનાવવા માટે પૈસા આપે અને મસ્જિદ બનાવવા માટે ના આપે તો શું થાય? કાલે કર્ફ્યુ લાગી જાય, હા, લડાઈ થઈ જાય. અહીંયા હિન્દુ મુસ્લિમ બધા આમને સામને આવી જાય ને, આવું થઈ શકે નહીં. એટલે કે ભારત દેશ એક એવો ધર્મ કહેવાય, બિન સાંપ્રદાયિક દેશ કહેવાય, જ્યાં રાજ્યની સરકાર કોઈ પણ ધર્મને ઉત્તેજન માટેના પ્રયત્નો કરી શકતી નથી. કોઈ પણ ધર્મની અંદર સરકારી નાણું ખર્ચી શકતી નથી. ધર્મના આધારે જ્યાં કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખી શકાય નહીં. દેશની કોઈ પણ શૈક્ષણિક સંસ્થા જ્યારે ધાર્મિક બાબતોનું શિક્ષણ ન આપી શકે ત્યારે એવા દેશને કયા નામે ઓળખાય? બિન સાંપ્રદાયિક દેશ તરીકે ઓળખવામાં આવે છે. તો ક્લિયર ખ્યાલ આવે છે? અમર, અકબર, એન્થોની, અહીંયા ત્રણે ત્રણ રહી, હે ને? અહીંયા કોણ રહી? અમર, અકબર, એન્થોની. એટલે આપણો ભારત દેશ કેવો કહેવાય? હા, બિન સાંપ્રદાયિક. અહીંયા ચર્ચ બી છે, મંદિર બી છે, પારસી અગિયારી બી છે, મસ્જિદો પણ છે ને ગુરુદ્વારા પણ છે. કાલે સરકાર કાલે મસ્જિદોને તોડાવી નાખે તો, કાલે મંદિરોને તોડાવી નાખે તો ન ચાલે ને? કેમ? કારણ કે ભારતમાં બધા જ ધર્મ પાળવાની શું છે? છૂટ છે. અને એટલા માટે ભારત દેશ કેવો કહેવાય? કે મારે કંઈ શીખવાડવાની જરૂર, તમને બધું જ આવડે, મારે ખાલી યાદ કરાવવાનું છે તમને, બસ. તમને બધું જ આવડી જાય એવું છે. ચલો આગળ. 1976માં 42માં સુધારાથી આમુખમાં બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો, જેમાં ભારત એક કયો દેશ બન્યો? ધર્મનિરપેક્ષ એટલે કે બિન સાંપ્રદાયિક અથવા તો બિન સેક્યુલર રાષ્ટ્ર બન્યું, જેમાં બંધારણીય જોગવાઈ મુજબ રાજ્ય ધાર્મિક બની શકશે નહીં. મેં તમને પહેલા જ કીધું કે રાજ્ય ક્યારેય ધાર્મિક બની શકતું નથી, બરાબર? એમ આપણે ક્યારેક ધાર્મિક બાબતોને ઉત્તેજન ના આપી શકીએ ને, જાહેરમાં આપવા ગયા ને બાપ, પછી એ સરકાર બીજી વાર નહીં આવે. આવે પછી જો હિન્દુને સમર્થન આપ્યું તો મુસ્લિમ લોકો નહીં આપે એને વોટ, ને એવી રીતના ક્યારે શક્ય બની શકે નહીં. ભારતના રાજ્યને પોતાનો કોઈ ધર્મ છે જ નથી. મેં તમને કીધું ભારતને કોઈ ધર્મ પોતાનો પર્ટિક્યુલર ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય ક્યારે પણ કોઈ દખલ અંદાજી કરતું નથી. જેણે જે ધર્મ પાળવો હોય તે છૂટ, જેણે જે રીતે પૂજા કરવી હોય, કોઈએ એમ કરીને કરવી હોય, કોઈએ એમ કરીને કરવી હોય, જેણે જેમ કરવું હોય તેમ કરે. અમારે કોઈ ધર્મ સાથે લેવા દેવા નથી. તેથી કોઈ રાજ્ય કોઈ ધાર્મિક પ્રવૃત્તિને ટેકો આપી શકતું નથી. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિઓ સાથે જોડી શકશે નહીં. દેશના કોઈ પણ નાગરિકને મેં તમને કીધું તેમ પોતાની ઈચ્છા અનુસાર પોતાનો ધર્મ પાળવાની છૂટ છે. એની ધાર્મિક લિપિનો પ્રચાર અને પ્રસાર કરવાની છૂટ છે. કોઈ પણ ધર્મનું શિક્ષણ લેવાની એને છૂટ આપવામાં આવી છે. પરિણામે ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે મેં તમને કીધું તેમ કે ધર્મના આધારે કોઈ પણ વ્યક્તિ સાથે આપણે ભેદભાવ રાખી શકતા નથી. ધર્મના આધારે દરેક વ્યક્તિને સમાનતા પ્રાપ્ત થયેલી હોવી જોઈએ. આમ જાહેર નોકરીઓ હોય કે રાજકીય અધિકારો હોય એમાં સમાન તક પૂરી પાડવામાં આવે છે. બિન સાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ ગણવામાં આવે છે. આ ન હોય ને તો ભારત દેશમાં તોફાન થઈ જાય ભાઈ. અને આ બહુ મહત્વની વસ્તુ છે, એટલે આ ટૂંકનોમાં પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો. ખ્યાલ આવ્યો? સર્વધર્મ સમદ્રષ્ટિ, સર્વધર્મ સંભાવ. જો કેટલા સરસ સ્લોગન લખેલા છે. સર્વ ધર્મ સમદ્રષ્ટિ એટલે કે દરેક ધર્મને એક સમાન નજરે જોવામાં આવશે. પછી હિન્દુ હશે, મુસ્લિમ હશે, શીખ હશે કે જૈન ઈસાઈ હશે, બધા જ ધર્મ સરકાર માટે કેવા? સમાન. અને સર્વધર્મ સંભાવ એટલે કે બધા જ ધર્મો પ્રત્યે એક નીતિ એટલે કે ભાવ કેવો હશે? એક સરખો જ હશે. આ લાડકો ને આ પણ એવું કંઈ થાય નહીં. મમ્મી ઘણી વાર કરે ને એમ, મમ્મી ઘણી વાર મોટા પોયરા બોલે, એક મિનિટ, ઘણી વાર મોટા ઘરમાં છોકરા હોય મમ બધાને તો આ નાનું જ ગમે, મેં તો ગમું જ નહીં એમ, હે ને? પપ્પા મમ્મીની નજર બધા માટે સરખી જ હોય બેટા, સરકાર છે ઘરની, એમની નજર બધા માટે કેવી હોય? સરખી જ હોય. પણ આપણને એવું લાગે કે અહીંયા શું થાય છે? આને વધારે મહત્વ અપાય છે. ચલો આગળ. તો વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા, આસ્થા, મેં તમને કીધું તેમ વ્યક્તિને પોતાની આસ્થા, પૂજા, શ્રદ્ધા, હિરોઈન નહીં, હા,
પુણ્યશાળી ભાગ છે. આપણે પુણ્યતાની વાત કરીએ છીએ, ધર્મની વાત કરીએ છીએ, બાકી શ્રદ્ધા કપૂરને રહેવા દો અત્યારે. આ પ્રચાર પ્રસાર કરવાનો નાગરિકને અધિકારને રાજ્યમાં કોઈ પ્રતિબંધ કે અવરોધ હોતો નથી, છૂટ છે. ધાર્મિક બાબતોનું પ્રવચન કરી શકે, આપણે હિન્દુ ધર્મના પ્રવચનમાં જઈ શકીએ. જો આપણા ત્યાં કોઈ એવું નથી, આપણા હિન્દુ લોકો ઘણી જગ્યાએ દરગાહ પર જતા જ હોય છે અને ત્યાં પૂજા કરતા જ હોય છે. ભલે એ પૂજા કરવાની રીતિઓ અલગ હોય, નીતિઓ અલગ હોય ને પદ્ધતિઓ અલગ હોઈ શકે, પણ કરે છે. હું જોઉં છું, હું પણ દરગાહો પર જઉં છું. કોઈ કહેવા આપણે જોઈએ ને ઘણી જગ્યાએ જતા હોય, હિન્દુઓ પર જતા હોય. તમે જોજો ઘણી વાર રસ્તા પર હાઈવે ઉપર આવતી દરગાહ હોય તો ત્યાં આપણે પગે લાગીએ ને ઘણા બધા લાગતા હોય છે, કંઈ ખોટું પણ નથી. સારું, ચાલો હવે આપણે વાત કરવાના છે બંધારણના મૂળભૂત લક્ષણો. હવે અહીંયા આપણો મેઇન ટોપિક ચેન્જ થઈ જાય છે. આપણે બંધારણના 3 આધારસ્તંભો વિશે વાત કરી. સૌથી પહેલા લોકશાહી, બીજું સમાજવાદી અને ત્રીજું હતું બિન સાંપ્રદાયિકતા. આઈ હોપ કે તમને દરેક વ્યક્તિઓને, દરેક વિદ્યાર્થીઓને એમાં સમજ પડી ચૂકી છે. હું એવી આશા રાખું છું. અને નવી આશાઓ સાથે આપણે નવો ટોપિક શરૂ કરીએ. કયો ટોપિક છે? બંધારણના મૂળભૂત લક્ષણો. હા, બંધારણના મૂળભૂત લક્ષણો. આશીષરના લક્ષણો પણ હોઈ શકે. તેમ બંધારણ ઘડાયું છે તો બંધારણના લક્ષણો પણ હોઈ શકે. બરાબર છે કે આશીષ સર બહુ બોલે, આશીષ સર જેવી બોલે તે કોઈ જાણે કંઈ ખબર નહીં પડે, કોઈને કંઈ સમજ ને. ચાલો સર, 26મી જાન્યુઆરી 1950 મેં તમને કીધેલું કે ભાઈ આ દિવસ શા માટે, તમને આગળ જણાવી દીધેલું છે, એટલે હવે આમાં પડતા નથી. તમે વિચાર કરજો કે 26મી નવેમ્બર કયો દિવસ હતો? 26મી નવેમ્બર 1949 આ બંધારણ પસાર કરાયું અને આ દિવસને આપણે બંધારણ દિન તરીકે ઓળખાવીએ છીએ. પણ ભારતનું બંધારણ અમલમાં ક્યારે આવ્યું? 26મી જાન્યુઆરી 1950. મેં તમને કીધેલું કે આ દિવસ શા માટે રખાયો? 2 મહિના હું મૂકી રાખ્યું એ લોકોએ બંધ કરીને અંદર. એનું રીઝન મેં તમને કહી દીધેલું છે. બરાબર, એટલે આમાં આપણે ચર્ચા કરતા નથી. યાદ છે ને લાહોર અધિવેશન? યાદ કરો, 26મી જાન્યુઆરી 1930. નથી યાદ આવતું? ઓકે, સારું, ચાલો પાછું કહી દઉં. 26મી નવેમ્બર 1949 રોજ બંધારણ સર્વાનુમતે પસાર થયું. પરંતુ તે છતાં પણ ભારતનું બંધારણ અમલમાં લાવવા માટે આપણે 2 મહિના બેહી રહ્યા. કેમ બેહી રહ્યા? તો એનું રીઝન તમને કહી દઉં. 26મી જાન્યુઆરી 1930 આ દિવસ એના માટે જવાબદાર રહ્યો. 26મી જાન્યુઆરી 1930માં પાકિસ્તાનની અંદર લાહોર અધિવેશન ભરાયું અને આ લાહોર અધિવેશન જ્યારે ભરાયું ત્યારે આપણા ભારતના લોકોએ 26મી જાન્યુઆરી 1930ના રોજ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ પસાર કરેલો અને આ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવના દિવસે આપણે ભારતને સ્વતંત્ર દિન તરીકે ઉજવ્યો આખા ભારતમાં. અને ત્યારે ભારત દેશને આઝાદી ક્યારે મળી? તો ભાઈ 15મી ઓગસ્ટ 1947માં આઝાદી મળી. તો હવે ભારત દેશ જ્યાં સુધી, એટલે કે અહીંયા જ્યાં સુધી આઝાદ ન થયો ત્યાં સુધી આપણે દર વર્ષે 26મી જાન્યુઆરીને જ ભારતના લોકોએ કયા દિવસ તરીકે ઉજવ્યો? સ્વતંત્ર દિન. હવે ભારત દેશને આઝાદી કઈ મળી? 15મી ઓગસ્ટ. તો હવે આ દિવસે તો આપણે ન ઉજવી શકીએ. તો ભારતના ઇતિહાસમાં આ દિવસને અમર બનાવવા માટે લોકોએ શું કર્યું? ભારતનું બંધારણ જે હતું એને અમલમાં ક્યારે લાવ્યા? 26મી જાન્યુઆરીને. અને એ દિવસને આપણે પ્રજાસત્તાક દિન તરીકે ઓળખાવ્યો અને આ દિવસને આપણે હંમેશને માટે ઇતિહાસમાં અમર બનાવી. નો ક્લિયર? સમજ પડી ગઈ? આગળ જઈએ. કોનો અવાજ આવ્યો? જોજો કે સારું. મૂળભૂત લક્ષણો નીચે મુજબ છે. સૌથી પહેલું લેખિત દસ્તાવેજ. ભારતનું બંધારણ જીવંત અને લેખિત દસ્તાવેજ છે. ભારતના બંધારણની અંદર સુધારા વધારા કરવાની જોગવાઈ છે. દુનિયાના મહત્વના દેશોના બંધારણના લક્ષણોનો સમાવેશ ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા જે દેશો હતા એ દેશોના સારા સારા લક્ષણોનો સમાવેશ ભારતીય બંધારણની અંદર કરવામાં આવ્યો છે. એટલે કે ભારતના બંધારણમાં દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ કહેવાય છે, જેમાં અવકાશ રહેલો છે કે જો સુધારા કરવા હોય તેમાં સુધારો વધારો કરી શકાય છે. અને એટલા માટે ભારત દેશનો બંધારણ લેખિત દસ્તાવેજમાં સમાવેશ થાય છે. ભારતમાં બ્રિટન અને ઇઝરાયલ સિવાયના લગભગ દુનિયાના બધા જ દેશોના બંધારણ લેખિત સ્વરૂપમાં જ છે. એટલે કે આ 2 દેશ જ એવા છે કે જેના બંધારણ ટાઈપિસમાં છે, એટલે કે ટાઈપિંગમાં છે. બાકીના દેશના બંધારણ કેવા છે? લેખિત સ્વરૂપમાં જ આપણને જોવા મળે છે. સો આમ આ સ્વરૂપે એટલે કે રાખવાનું મુનાસિબ બાન્યું હતું. સુનાવ ક્લિયર? બંધારણનું કદ. ભારતનું બંધારણ 22 ભાગમાં વહેંચાયેલું છે. આપણે પહેલા જ વાત કરેલી કે જ્યારે ભારતનું બંધારણ ઘડાયું ત્યારે 295 અનુચ્છેદ હતા અને 8 પરિશિષ્ટો હતા. બરાબર. ત્યાર પછી સુધારો થયો અને 395 અનુચ્છેદ થયા અને 12 પરિશિષ્ટો થયેલા જોવા મળ્યા. એટલે કે હાલમાં 400 ની ઉપર છે અત્યારે તો, પણ આપણે આ યાદ રાખવાનું અત્યારે, કારણ કે લોચા પડી જાય નહીં કે 2 વસ્તુ તો યાદ, એક તો યાદ નથી રહેતું, બીજું ક્યાંથી યાદ રહે એમ. એટલે કે ભાઈ વહેંચાયેલું હતું 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા. એટલે કે હાલમાં કેટલા છે? 12 છે. મેં તમને કહી દીધું. જે બંધારણમાં કેન્દ્રમાં રાજ્યોની શાસન વ્યવસ્થા, આંતર સંબંધો એટલે કે 12 લખવાના,
નાવ ક્લિયર? કેટલા લખવાના? 12. અનુચ્છેદ કેટલા લખવાના? 395. મગજમાં ઘુસાડી જ લેજો. ચાલો, આ માર્ગદર્શક સિદ્ધાંતો ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, ન્યાયિક સાર્વજનિક સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત વંચિત સમૂહો, આ બધા શબ્દો હું તમને 9મા ચેપ્ટરમાં સમજાવવા. અત્યારે આપણે આમાં પડતા નથી, બરાબર? કારણ કે લઘુમતીની વ્યાખ્યા તો છે ને આખા બંધારણમાં ક્યાંય આપી જ નથી. લઘુમતીની વ્યાખ્યા બંધારણમાં કશે આપેલી જ નથી, પણ હું સમજાવવા તમને, ચિંતા નહીં કરતા. પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈઓ કરાઈ છે. તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં કેવું છે? સૌથી મોટું અને લેખિત બંધારણ ગણવામાં આવે છે. એક જ નાગરિકત્વ. જો યુનાઇટેડ કિંગડમ, અમેરિકા જેવા દેશની અંદર નાગરિકત્વ જે છે ને, હવે અહીંયા પાછું બોલું છે ને ભાવ પહેલાથી કેવું પડે. મમ્મીના મામા કોણ, મમ્મીના નાની કોણ, નાના કોણ, બધું પહેલાથી કેવું પડે. ઓકે, જણાવી દઉં, ધ્યાન રાખજો. આપણા ભારત દેશમાં કઈ પ્રકારની, જો લોકશાહી, આપણને ખ્યાલ છે કે ભારત દેશ કેવો કહેવાય? લોકશાહી દેશ કહેવાય. હવે લોકશાહીના પણ છે ને 2 પ્રકાર આવે. હવે અહીંયા એટલા માટે તમને સમજાવવું પડે મારે કે પહેલાં નાનીથી કહેવાય કે નાનીની દીકરી એટલે આપણી મમ્મી, હે ને? હવે મારે ત્યાંથી શરૂ કરવું પડે તો આ તમને ખબર પડે. ઓકે, ચાલો જોઈ લઈએ. સારું, જો નાગરિકત્વ એટલે કે આપણે એમ તો કહી દઈએ કે ભારત દેશ કેવો છે ભાઈ? લોકશાહી દેશ છે. પણ લોકશાહીના 2 પ્રકાર આવે. એક તો આવે પ્રમુખનિષ્ઠ લોકશાહી અને બીજી કઈ આવે? સર અમને થોડી ખબર હોય, તમને જ ખબર હોય ને. ચલો, ઓકે, પ્રમુખનિષ્ઠ લોકશાહી અને બીજી આવે છે સંસદીય લોકશાહી. આ લોકશાહીના 2 પ્રકાર છે. હવે જોજો, ભારત દેશ જે લોકશાહીમાં માને છે ને, કઈ લોકશાહીમાં માને છે? સંસદીય લોકશાહીમાં. જ્યારે અમેરિકા જે દેશ છે ને, કઈ લોકશાહીમાં માને? પ્રમુખનિષ્ઠ લોકશાહી. પ્રમુખનિષ્ઠ લોકશાહીમાં નાગરિકત્વ કેવું હોય? બેવડું હોય. કેવું હોય? બેવડું. એટલે કે એક રાજ્યનું અને બીજું દેશનું. જ્યારે આપણા ભારત દેશમાં નાગરિકત્વ માત્ર તમને આઈ કાર્ડ આપશે ને, ચૂંટણી કાર્ડ આપે, જોજો, એ ચૂંટણી કાર્ડમાં માત્ર એક જ નાગરિકત્વ છે, દેશનું નાગરિકત્વ. આપણા ત્યાં રાજ્યનું કોઈ નાગરિકત્વ હોતું નથી. પ્રમુખનિષ્ઠ લોકશાહીમાં જે વ્યક્તિ મત આપે છે એણે રાજ્યનો મત અલગ આપવાનો હોય છે અને દેશનો પણ અલગ આપવાનો હોય છે. જ્યારે આપણા ત્યાં એવું કશું હોતું નથી. આપણા ત્યાં માત્ર ચૂંટણી કોની થાય? લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકસભાની જ ચૂંટણી કરાય છે, બીજી કોઈ ચૂંટણી કરવામાં આવતી નથી. અને એટલા માટે પ્રમુખનિષ્ઠ લોકશાહીમાં બેવડું નાગરિકત્વ હોય, જ્યારે સંસદીય લોકશાહીમાં નાગરિકત્વ કેવું હોય છે? એક જ નાગરિકત્વ જોવા મળે છે. હવે આવી ગયો ટોપિક? ચાલ આવી ગયો? કેમ નાની પર લઈ ગયો તે? હા, એમ. ચાલો, અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ કેવું નાગરિકત્વ ધરાવે? બેવડું. એટલે કે એક યુનાઇટેડ સ્ટેટ્સ અને બીજું અમેરિકાનું, એટલે કે રાજ્ય અને દેશનું. જ્યારે એક જ રાજ્યમાં વસવાટ કરતી હોય તો રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. જ્યારે ભારતમાં ગમે તે રાજ્યમાં આપણે રહેતા હોય પણ નાગરિકત્વ તો કેવું કહેવાય? ભારત દેશ મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. એટલે કે એક જ નાગરિકત્વ છે, ભારતનો જ વતની છું. હું એમ ન કહી શકું કે હું ગુજરાતનો નાગરિક છું. એવું કહીએ આપણે કોણ કહીએ? હું તો ભારતનો નાગરિક છું એમ કહીએ ને ભાઈ. એટલે નાગરિકત્વ કેવું છે બેટા? એક જ નાગરિકત્વ છે આપણા ભારતમાં. અપુન કોણ છે ભાઈ? ઇન્ડિયન. હા, ઇન્ડિયન. સારું, ભારતમાં ગમે તેટલા રાજ્યમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કશું હોતું નથી. શું ક્લિયર? સમજ પડી ગઈ? ચાલો, સરસ, બહુ સરસ. સમજ પડી ગઈ હોય તો બહુ સારું કહેવાય. મને નથી પડતી એટલે. મજબૂત અને કેન્દ્ર વાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય ફેડરલ શબ્દનો ઉપયોગ કરાયો નથી. જો આ શબ્દ શું છે તે સમજો. પહેલા તમે જુઓ કે ભારત દેશ, આ ભારત દેશ છે, મને ખબર છે ગોળ નથી, સમજાવવા પડતું છે. હા, ક્યાં? આ તમને સમજાવવું જરૂરી છે, એટલા માટે હું તમને સમજાવું છું, તમને ખ્યાલ આવી જાય. મારે એ જ કહેવાનું છે. ફેડરલ કોને કહેવાય તે તને ખબર જ નથી, તો એટલા માટે તમને સરકાર પહેલેથી જણાવી દેવા માંગે છે કે ભાઈ આપણા ભારતીય બંધારણમાં ફેડરલ શબ્દનો ક્યાંય ઉપયોગ થયો નથી. પણ આ વસ્તુ સમજશો ને ત્યારે તમને ખબર પડશે. શું કે તમે જુઓ, આપણા ભારત દેશમાં પ્રક્રિયા કેવી છે ખબર છે? વચ્ચે શું છે? કેન્દ્રની સરકાર છે. ત્યાર પછી ભારત દેશમાં અલગ અલગ રાજ્યો છે, બરાબર? જેમ કે ભાઈ ગુજરાત, ત્યાર પછી મહારાષ્ટ્ર,
ત્યાર પછી મધ્યપ્રદેશ, ત્યાર પછી રાજસ્થાન. હવે જુઓ, કેન્દ્રની અલગ અલગ સરકારો અલગ છે અને રાજ્યની સરકારો પણ કેવી છે? અલગ છે. રાજ્યની સરકારો ઉપર આધિપત્ય કોનું છે? કેન્દ્રનું છે. આ ફેડરલ શબ્દ નથી, પણ આ સંઘીય વ્યવસ્થા છે. કઈ વ્યવસ્થા છે? સંઘીય વ્યવસ્થા. જ્યારે ફેડરલમાં શું હોય? આખા દેશનું સંચાલન અમેરિકાની જેમ એક જ જગ્યાએથી થાય. ત્યાં કોઈ સ્ટેટ સરકાર અલગ હોતી નથી. જ્યારે આપણા ત્યાં કેવું છે? ધ યુનિયન ઓફ ધ સ્ટેટ્સ તરીકે વર્ણવાય છે. એટલે કે આપણો દેશ કેવો છે? અલગ અલગ રાજ્યોની બનેલી સરકારનો દેશ છે અને એના ઉપર કેન્દ્રની સરકાર હોય છે અને દેશનું સંચાલન કરે છે. અને એટલા માટે ભારતના બંધારણમાં ક્યાંય ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. તો નાઉ ક્લિયર? આમ સંઘીય રાજ્ય વ્યવસ્થા છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને કેન્દ્રના એકમ રાજ્યો વચ્ચે ક્યારે પણ સત્તા બદલી શકાશે નહીં, એવું લેખિત સ્વરૂપમાં બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. કોઈ પણ રાજ્યને કેન્દ્રની સરકારથી છૂટા કરી શકાશે નહીં. કાલે ગુજરાત ઉઠીને એમ કહે કે ભાઈ મારે તો હવે મારું અલગ રાજ્યની અલગ દેશ જોઈએ, ન ચાલી શકે ભાઈ. આ બધી વસ્તુની સરકારે રચના ક્યારે કરી દીધેલી બાબતોની સ્પષ્ટતા જ્યારે ભારત દેશનું બંધારણ ઘડાતું હતું ત્યારે, કે હવે કોઈ પણ રાજ્ય દેશથી અલગ થઈ શકશે નહીં. હા, એક રાજ્યમાંથી બીજું રાજ્ય અસ્તિત્વમાં આવી શકે. જેમ કે છેલ્લે આવેલું રાજ્ય કયું હતું? 2 જૂન 2014. કયું રાજ્ય અસ્તિત્વમાં આવેલું? આંધ્રપ્રદેશમાંથી આવેલું તેલંગાણા. કયું? તેલંગાણા. સારું. આ કેટલીય વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ છે અને તે અનુસાર જ બંને રાજ્યોએ સરકારે કામ કરવાનું હોય છે. કેન્દ્રનું કામ અલગ અને રાજ્યની સરકારનું કામ અલગ. આમ રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના જે અનુસંધાને છે એ પ્રમાણે કામ કરી શકે છે અને કાયદાઓ ઘડી શકે છે. બંને સરકાર, રાજ્યની પણ સરકાર અને કેન્દ્રની સરકાર પણ પોતપોતાના કાયદાઓ અલગ ઘડી શકે એના માટે બંનેને છૂટછાટ આપવામાં આવી છે. આમ બંધારણમાં બક્ષવામાં આવેલી તમામ સત્તાઓ ભોગવે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. સરકારના 3 અંગો છે, યાદ રાખજો. પહેલી હતું ધારાસભા, 8મા ધોરણમાં ભણેલા કારોબારી, અને સૌથી છેલ્લું અંગ કયું છે? ન્યાયતંત્ર છે. કેટલા અંગ? 3. ધારાસભા એટલે કયું અંગ બેટા? ધારાસભાનું બીજું નામ હું? જલ્દી બોલ. કોને આવડે? કોને આવડે ધારાસભાનું બીજું નામ? સંસદ. આ રાજ્યો વચ્ચે સત્તાના કાર્યોના વિભાજન સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય, માની લો કે રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર વચ્ચે કોઈ પ્રશ્ન ઊભો થઈ ગયો, કોઈ વિવાદ ઊભો થઈ ગયો, તો એનું મડાગાંઠ એટલે કે એ પ્રશ્નનું નિરાકરણ સંસદની અંદર લાવવામાં આવે છે. કોણ? ન્યાયતંત્રના આધારે નિર્ણય આપવામાં આવે છે. આમ નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. મેં તમને કીધું તેમ ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરાયું છે, જે માટે 3 યાદીઓ બંધારણની અંદર મૂકવામાં આવી છે. સો નાઉ ક્લિયર? ક્લિયર? ખ્યાલ આવી ગયો? સારું. તો મિત્રો ચાલો, તો મિત્રો આજે આપણે બંધારણના જે મહત્વના કેટલાક લક્ષણો છે એના વિશે અભ્યાસ કર્યો છે. આઈ હોપ કે આપણને બંધારણના જે 3 આધારસ્તંભો વિશે વાત કરી, જેમાં આપણે સમાજવાદી, ત્યાર પછી આપણે બિન સાંપ્રદાયિકતા વિશે વાત કરી, લોકસભા એટલે કે જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એના વિશે પણ વાત કરી, ત્યાર પછી આપણે બંધારણના કેટલાક મહત્વના લક્ષણો વિશે વાત કરી છે. તો આઈ હોપ કે બધાને આ ટોપિકની અંદર સારી રીતે સમજ પડી ચૂકી હશે. ને જો કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો પણ કોઈ ચિંતા ન કરતા, તમને જ્યારે પણ સમય મળે ત્યારે તમે મારી સાથે આ બાબતમાં ચર્ચા કરી શકો છો. સો ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે ફરીથી પાછા નવા લેક્ચર સાથે મળીશું. થેન્ક યુ.